વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન, એમાં પ્રકરણ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. એમાં પ્રકરણ 1 ની અંદર ભાગ 1 અને ભાગ 2 આપણે ભણી ગયા છે. આજે જોઈશું ભાગ 3. ભાગ 3 ની અંદર એટલે પહોંચ્યા હતા ભાગ 3 ની અંદર અહીંયા કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા અને અહીંથી હવે આગળ જોવાનું છે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં 1 નંબર આપ્યું છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. દ્રવ્યના કણો જે છે એની વચ્ચે શું રહેલું હોય તો કે ખાલી જગ્યા રહેલી હોય છે. તો આપણે દર્શાવવાનું કે ખાલી જગ્યા કઈ રીતે હોય છે એ આપણે આગળ ભણી ગયા. જે તમે પેલું શું કહેવાય પ્રેક્ટિકલ હતું પ્રવૃત્તિ કે પાણીની અંદર નાખો મીઠું અથવા તો ખાંડ. જો અહીંયા આપ્યું છે કે પ્રવૃત્તિ 1.1 અને 1.2 માં આપણે જોયું કે ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 ના કણોને પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. બરાબર, એટલે કે જેટલું પાણી હોય છે એટલું જ પાણી હોય છે, પણ એની અંદર સંપૂર્ણ રીતે ભળી જાય છે. તે જ રીતે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ શરબત બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોની વચ્ચે જગ્યામાં ગોઠવાયેલા હોય છે. તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે પૂરતી ખાલી જગ્યા રહેલી હોય છે. બરાબર, તો આ લાક્ષણિકતા શું કીધું કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. કઈ રીતે રહેલી હોય છે એ હવે આપણે શું જોવાનું છે, પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. તો જોઈએ પ્રવૃત્તિ. એની પહેલા થોડું આ કરી નાખીએ એ રહે છે. અહીંયા આપી છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. બરાબર, એની રિલેટેડ આપી છે પ્રવૃત્તિ. તો કેવા હોય છે? ગતિશીલ હોય છે. જોઈએ પ્રવૃત્તિ શું આપી છે કે તમારા વર્ગના એક ખૂણામાં સળગ્યા વગરની અગરબત્તી મૂકો. અગરબત્તી મૂકવાની, પણ કેવી? સળગાવ્યા વગરની. તેને સુગંધ લેવા માટે તમારે તેની નજીક જવું પડે છે. બરાબર, જો કોઈ પણ અગરબત્તી તમે અંદર મૂકી તો તમારે સુગંધ લેવી હોય તો શું કરવાનું? એની નજીક જવું પડે. બરાબર, અથવા તો આપણે તમારે અગરબત્તીને પકડીને ના કાઢતું લાવવું પડે, તો તમને ખબર પડે કે આની કઈ સ્મેલ આવે છે. પણ જો તમે એને સળગાવીને મૂકો તો આખા ઓરડામાં, બંધ ઓરડામાં કે અથવા તો ગમે તે તમે મચ્છરની અગરબત્તી સળગાવી હોય અથવા તો તમે દીવાબત્તી કરવા માટે જે અગરબત્તી સળગાવો ખુશ્બુદાર, એ અગરબત્તી સળગાવી, ગમે તે અગરબત્તી તમે સળગાવો તો શું થાય? તો એની દૂરથી પણ એને શું આવશે? સુગંધ તમને મળે છે. અને તમારા અવલોકન નોંધો. બરાબર, કે દૂરથી કેમ એવું થાય છે? બરાબર, કે સળગાવ્યા વગરની અગરબત્તી હોય તો પણ આપણને શું થાય? સળગાવ્યા વગરની અગરબત્તી હોય તો આપણને જલ્દી એની સુગંધ મળતી નથી. સળગાવેલી અગરબત્તી હોય તો એની અંદરથી શું ઉત્પન્ન થાય? એક પ્રકારનો ધુમાડો એટલે કે વાયુ ઉત્પન્ન થાય. અને જે વાયુ છે એના કણો બધા અસ્તવ્યસ્ત હોય. બરાબર, વાયુના કણો એકદમ કેવા હોય? છૂટાછવાયા હોય. એટલે છૂટાછવાયા કણોને લીધે એની શું થાય છે? તમને સુગંધ હોય છે એ દૂર સુધી ફેલાવા લાગે છે. બરાબર, એટલા માટે આપણને શું થાય છે? એની સુગંધ ફેલાય છે. આગળની પ્રવૃત્તિ આપી છે એ જોઈએ. આગળ પ્રવૃત્તિ આપી 1.4 કે પાણીથી ભરેલા 2 બીકર અથવા તો ગ્લાસ લેવાના છે. પાણીથી ભરવાના 2 ગ્લાસની. બરાબર, પ્રવૃત્તિ વ્યવસ્થિત સમજવાની. બરાબર, આવું પ્રવૃત્તિ હોય જ્યારે પરીક્ષામાં રીતે કંઈ પૂછાતી હોતી નથી, પણ આપણે સમજવાની કે કહેવા શું માંગે છે. ભૂરી અથવા તો લાલ શાહીનું એક ટીપું પ્રથમ બીકરમાં તેની દિવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો. બરાબર, અહીંયા જે કીધું છે એની કરતાં હું થોડું અલગ સમજાવું. તમારે ગ્લાસ લેવાના પાણીના ઘરે જ તે. બરાબર, કેવા? કાચના. એની અંદર બંનેની અંદર પાણી નાખવાનું. પછી જે તમે પેલી સહીવાળી પેન જોઈએ છે, બરાબર, કે સહી ઉમેરવાની હોય, એનો ખડીયો આવે. બરાબર, એવો સહીનું ટીપું અંદર નાખવાનું એક ગ્લાસની અંદર. અને બીજા ગ્લાસમાં શું કરવાનું? તે જ પ્રકારે મધનું ટીપું નાખવાનું. શું? મધ તો જોયું છે ને? બરાબર, શાહી અને મધ બંને તમે જોયું છે. બરાબર, એક તો શાહી અને મધ ના જોયું હોય તો હવે જોવું પડશે. બરાબર, એક ગ્લાસમાં શું કરવાનું? શાહીનું ટીપું નાખવાનું અને બીજા ગ્લાસમાં મધનું ટીપું નાખવાનું. બંને બીકરના દ્રાવણને તમારે ઘરે અથવા તો વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના મૂકવાના છે. બરાબર, કોઈ પણ એક જગ્યાએ મૂકી રાખવાના. બરાબર, અથવા તો જ્યાં પડે હોય ત્યાં પડે રહેવા દેના થોડા સમય માટે. પછી શું કીધું? અવલોકન નોંધો. તો અવલોકન જેની અંદર તમે શાહીનું ટીપું ઉમેર્યું છે, બરાબર, એ આખું જે પાણી છે ઓટોમેટિક લાલ કલરની શાહી હશે તો લાલ કલર જેવું થઈ જશે, અથવા તો બ્લુ કલરની હશે તો બ્લુ એટલે કે વાદળી કલર જેવું થઈ જશે. પણ જે મધનું ટીપું તમે ઉમેરશો, એનું ટીપું? મધનું ટીપું. બરાબર, તો જે મધ છે એકદમ ઘટ્ટ પ્રવાહી કહેવાય. પ્રવાહી ખરું પણ કેવું? ઘટ્ટ. બીજા દ્રાવણની અંદર જલ્દી ભળી શકે
નહીં. એવું એ પ્રવાહી હોય છે. એટલે કહેવા શું માંગે છે કે શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત તમે એનું અવલોકન શું કર્યું તો કે એની જે પાણીની અંદર શાહીનું ટીપું ઉમેર્યું એ પાણીની અંદર સંપૂર્ણ ભળી જાય છે. જ્યારે મધનું ટીપું ઉમેર્યા પછી તમે શું અવલોકન કર્યું તો જે મધનું ટીપું છે એ ઘટ્ટ પ્રવાહી છે, એટલે પાણીની અંદર ભળી જાય ખરું પણ જલ્દી ભળતું નથી. આવું તમે જોઈ શકો છો. શાહીના રંગને એક સમાન રીતે પ્રવાહીમાં ફેલાતા એટલે કે પ્રસરણ કરતા કેટલો સમય લાગે છે, બરાબર? એવું ખાલી અવલોકન કરવાનું છે. આપણે જ્યારે કરો ત્યારે એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું, બરાબર? તો આ એક પ્રવૃત્તિ હતી, બરાબર? પહેલી પ્રવૃત્તિ શું હતી? તો પહેલી પ્રવૃત્તિ એવું કંઈક હતી. આજના લેક્ચરની આગળનો લેક્ચરની તમે ભણી ગયા એ નથી રિપીટ કરાવતો. અત્યારની પ્રવૃત્તિ પહેલી શું હતી તો કે એક બંધ ઓરડો હોય એની અંદર અગરબત્તી સળગાવ્યા વગરની મૂકવાની, પછી એની સુગંધ લેવાની તો જલ્દી સુગંધ ના આવે, અને પછી સળગાવી અને સુગંધ લો તો એની સુગંધ આવે. કેમ કે જે સળગાવ્યા પછી શું આવે એનો ધુમાડો અથવા તો એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય એ કેવો હોય? વાયુના જે કણો છે અસ્તવ્યસ્ત એટલે કે છૂટાછવાયા હોય, એટલે તમે જલ્દી એને શોધી શકો છો. અને બીજી પ્રવૃત્તિ શું હતી? બીજી પ્રવૃત્તિ 2 પાણીના ગ્લાસ લેવાના, બંને ગ્લાસમાં એકમાં શાહીનું ટીપું નાખવાનું, એકમાં મધ નાખવાનું. તો ક્યાંનું પ્રમાણ શું કહેવાય જલ્દી ભળી જશે? તો કે જે શાહી છે એની અંદર જલ્દી ભળી જશે, અને મધ છે એક ઘટ્ટ પ્રવાહી છે એટલે જલ્દી પાણીમાં ભળશે નહીં. ભળી જશે પણ જલ્દી ભળશે નહીં. તો આ 2 પ્રવૃત્તિ હતી. હવે જોઈએ ત્રીજી પ્રવૃત્તિ આગળની. પ્રવૃત્તિ છે 1.5. જોઈએ અહીંયા શું કહેવા માંગે છે કે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4 અથવા તો પોટેશિયમ પરમેંગનેટ જે આગળ ભણી ગયા KMnO4 એક પ્રવૃત્તિ આપણે જોઈ લીધી. સ્ફટિકનો એક કણ ઉમેરી તેને એક બાજુ રાખી મૂકો, બરાબર? શું કરવાનું કીધું? એક ગરમ પાણી લેવાનું, એનું એક પાત્રની અંદર ઠંડા ભરેલા બીજા પાત્રમાં શું લેવાનું? એક ફરી વખત જો ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4 તથા KMnO4 પોટેશિયમ પરમેંગનેટ સ્ફટિકના એક કણ ઉમેરી તેને એક બાજુ રાખી મૂકો. શું ઉમેરવાનું? સ્ફટિકનો કયો એક તો કાં તો CuSO4 ઉમેરો એટલે કે કોપર સલ્ફેટ અથવા તો KMnO4 એટલે પોટેશિયમ પરમેંગનેટ ઉમેરવાનું અને એક બાજુ મૂકી રાખવાનું. દ્રાવણને હલાવશો નહીં અને સ્ફટિકને તળિયે બેસી જવા દેવાના. દ્રાવણને તમારે કંઈ કરવાનું નહીં, જે સ્ફટિક તમે અંદર નાખશો એને તળિયે બેસી જવા દેવાના, ત્યાં સુધી રાખી મૂકવાનું. પાત્રમાં ઘન સ્ફટિકની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? જે પાત્રની અંદર તમે જે સ્ફટિક નાખ્યો છે CuSO4 અથવા તો KMnO4, બરાબર? એની અંદર જેની અંદર નાખ્યો છે પાત્રના ઘન સ્ફટિકની બરાબર ઉપરના ભાગમાં તમને શું દેખાય છે તેનું અવલોકન તમારે કરવાનું છે. સમય પસાર થતાં શું થાય છે તેના દ્વારા ઘન અને પ્રવાહીના કણો વિશેનો ખ્યાલ તમારે મેળવવાનો છે. શું તાપમાન બદલાતા મિશ્રણ થવાનો દર પણ બદલાય છે અને શા માટે અને આ કેવી રીતે થાય છે? આ પ્રવૃત્તિની અંદર જોવાનું છે, બરાબર? આવી પ્રવૃત્તિ હોય તો તમારે લેબની અંદર સ્કૂલના ટીચર જે તે સ્કૂલમાં તમે ભણતા હોય તો જે તે સ્કૂલના તમારા વિજ્ઞાનના ટીચરને કહેવાનું કે આવી કંઈક પ્રવૃત્તિ બુકમાં આપેલી છે તો અમને વ્યવસ્થિત સમજાવો, બરાબર? તો શું દેખાય છે એ તમને રિયલ ત્યાં જોવા મળશે, બરાબર? અહીંયા હું બોલું એમાં તમને ઓછી ખબર પડે, પણ જ્યારે તમે પ્રેક્ટિકલી જુઓ, આનું નામ જ પ્રવૃત્તિ એટલે કે આ બધું પ્રેક્ટિકલી નામ છે બધું, એટલે કે પ્રેક્ટિકલ કરવાના, બરાબર? આ બધું વાંચવાનું, આ જે બધું આપ્યું છે બધું વાંચવાનું. જ્યાં પ્રવૃત્તિ લખેલું હોય ત્યાં આપણે પ્રેક્ટિકલ કરવા જરૂરી છે, બરાબર? તો શું થાય છે તો તમે પ્રયોગ કરશો, પ્રેક્ટિકલ કરશો તો તમને વધારે પ્રમાણમાં ડિટેલમાં ખબર પડશે કે શું થાય છે. ઉપરોક્ત 3 પ્રવૃત્તિ આપી છે ના આધારે આપણે નીચે પ્રમાણેના તારણ પર પહોંચી શકીએ છીએ. તો નીચે શું શું તારણ આપે છે એ જોઈએ. હવે તો અહીંયા આપ્યું છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, બરાબર? કોઈ પણ દ્રવ્ય છે, જેમ કે પાણીની અંદર શાહીનું ટીપું ઉમેર્યું આપણે પ્રવૃત્તિ આગળની પ્રવૃત્તિમાં, તો એની અંદર શું હોય તો દ્રવ્ય છે એના કણો ગતિશીલ હોય છે, એટલે પાણીની અંદર ફટાફટ ભળી જાય છે, એટલે કે ગતિ ઉર્જા ધરાવે છે. કેવા ઉર્જા ધરાવે છે? ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી આપણે કહી શકીએ છીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા કેવી થાય છે? વધે છે. ફરી વખત જોઈએ શું કહેવા માંગે છે કે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. જેમ તાપમાન વધે એમ દ્રવ્યના કણો જે છે એની ગતિ પણ શું થાય? વધે. જેથી આપણે શું કહી શકીએ
કે તાપમાનમાં વધારો થાય તો કણોની ગતિ ઉર્જા પણ શું થાય? વધે છે, આવું કહેવા માંગે છે. ઉપરિત ત્રણેય પ્રવૃત્તિઓમાં આપણે જોયું કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે. બરાબર, દ્રવ્યના કણો છે એકબીજામાં શું થાય? આંતરમિશ્રિત, એટલે કે એની અંદર ભળી જાય છે. કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે. બરાબર, કેમ આવું થાય? તો કે એક દ્રવ્ય છે, બરાબર, પાણી, એની અંદર શું થાય? તો કે જે શાહીના ટીપું છે એની અંદર મિશ્રણ થઈ જાય છે, એટલે કે એક દ્રવ્યની વચ્ચે બીજા ખાલી જગ્યા રહેલી હોય છે એની અંદર બીજા દ્રવ્યના કણો છે ગોઠવાઈ જાય છે. આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. અહીંયા તમારે અંડરલાઈન કરવાની. જો અહીંથી બે જુદા જુદા પ્રકારના, આજે અંડરલાઈન કરું છું ત્યાંથી, બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્રણ થવાની ઘટનાને પ્રસરણ કહે છે. એક માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રસરણ કોને કહેવાય? પ્રસરણ કોને કહેવાય? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્રણ થવાની ઘટનાને શું કહે છે? પ્રસરણ કહે છે. જ્યારે ભણાવતો હોય ત્યારે ચોપડી પાસે લઈને બેસવાનું. બરાબર, કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્રણ થવાની ઘટનાને શું કહે છે? પ્રસરણ કહે છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. અને આવું શા માટે થાય છે? બરાબર, એની ચર્ચા કરવાની છે. આગળ આવે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.